નમસ્કાર. આપનું ભાગ્ય શું તે પહેલેથી જ નક્કી થયેલું છે કે પછી જીવનના દરેક પગલે આપણે જે નિર્ણયો લઈએ છીએ તેનાથી તે ઘડાય છે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી માનવ મનને મૂંઝવણમાં નાખ્યું છે. ચાલો આજે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આજની ચર્ચાનો મુખ્ય સવાલ એ જ છે, શું બધો પૂર્વ નિર્ધારિત છે કે પછી આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિનું કોઈ મહત્વ છે? આ જટિલ વિષયને સમજવા માટે આપણે કોઈ મોટા સિદ્ધાંતોમાં નહીં પણ બે બહુ જ રસપ્રદ વાર્તાઓ જોઈશું. એક છે હેલેલ, એક દેવદૂત જેનું પતન થયું, અને બીજા છે આદમ, જેઓ પ્રથમ માનવ હતા. તેમની પસંદગીઓ આપણને ઘણું બધું શીખવશે. તો ચાલો જોઈએ કે આપણે આજની સફર કેવી રહેશે. પહેલા આપણે ભાગ્ય અને પસંદગીની વાત કરીશું, પછી હેલેલ અને આદમના કેસ સ્ટડી જોઈશું, એ પછી કૃપા અને ઈચ્છાશક્તિના સંબંધને સમજીશું, અને છેલ્લે સૌથી મોટા સવાલનો જવાબ શોધીશું: અંતિમ જવાબદારી કોની? ચાલો સૌથી પહેલા વાત કરીએ હેલેલની. શું તેનું પતન થવાનું જ હતું? શું તે એક ટાળી ન શકાય એવી દુર્ઘટના હતી કે પછી તે તેનો પોતાનો નિર્ણય હતો? ચાલો આ બંને દૃષ્ટિકોણ તપાસીએ. અહીંયા બે અલગ અલગ વિચારધારાઓ છે, બિલકુલ સામસામે. એક મત એવો છે કે હેલેલ પાસે પસંદગી હતી. તેને ઈશ્વર તરફથી પૂરતી મદદ એટલે કે કૃપા આપવામાં આવી હતી, પણ તેણે તે ઠુકરાવી દીધી. બીજો મત એવો છે કે તે એક સર્જિત જીવ હતો, એટલે તેનામાં આજ્ઞા પાળવાની તાકાત જ નહોતી, તેથી તેનું પતન નિશ્ચિત હતું. આપણા સ્ત્રોતના લેખક પહેલા મતને સમર્થન આપે છે. હવે આ પહેલા દૃષ્ટિકોણને વધુ સારી રીતે સમજવા માટે આપણું સ્ત્રોત ઉત્પત્તિના પુસ્તકમાંથી એક ખૂબ જ સરસ ઉદાહરણ આપે છે. આ વાર્તા છે રાજા અબિમલેખની. તો અહીં થયું શું? જુઓ, અબિમેલેકનો ઈરાદો તો શુદ્ધ હતો, તે પાપ કરવા નહોતો માંગતો, એટલે ઈશ્વરે પોતાની કૃપા દ્વારા તેને એક ખોટું કામ કરતા રોકી લીધો. આ બતાવે છે કે જ્યારે આપણી ઈચ્છા સાચી દિશામાં હોય ત્યારે દૈવી કૃપા તેને બળ આપે છે. કૃપા આપણી ઈચ્છાને દબાવી નથી દેતી, પણ તેને ટેકો આપે છે. તો આ બધાનો સાર શું નીકળે છે? વાત બહુ સિમ્પલ છે. કોઈપણ જીવ પોતાની તાકાતથી ઈશ્વરની આજ્ઞાઓ પાડી શકતો નથી. તેના માટે ઈશ્વરની કૃપા જરૂરી છે. પણ એ કૃપાને સ્વીકારવી કે નકારવી એ આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે. હેલેલના કિસ્સામાં તેણે એ કૃપાને નકારવાનો નિર્ણય લીધો, એટલે તેનું પતન તેની પોતાની જ પસંદગી હતી. હવે એ જ સવાલ આપણે આદમના કિસ્સામાં જોઈએ. અને અહીં વાત ઘણી ગંભીર બની જાય છે, કારણ કે આનો સંબંધ આખી માનવજાત સાથે છે. શું આદમની નિષ્ફળતા પણ અનિવાર્ય હતી? અહીં પણ આપણી સામે બે દલીલો છે. પહેલી દલીલ એ છે કે આદમ પાસે લાલચનો સામનો કરવાની શક્તિ હતી. ઈશ્વર ક્યારેય એવી પરીક્ષા નથી લેતા જેમાં પાસ થવું અશક્ય હોય. બીજી દલીલ એ છે કે આદમ હજુ નબળો હતો અને હેલેલ જેવા શક્તિશાળી દુશ્મન સામે ટકી શકે તેમ નહોતો. અહીં પણ લેખક સ્પષ્ટપણે કહે છે કે જવાબદારી આદમની પસંદગી પર જ હતી. આ એક બહુ જ મહત્વની વાત છે. વિચાર કરો, જો કોઈ પરીક્ષામાં જીતવાની કોઈ શક્યતા જ ન હોય તો શું તેને પરીક્ષા કહી શકાય? ના, એ તો પૂર્વનિર્ધારિત હાર કહેવાય. સાચી પસંદગી માટે સાચો વિકલ્પ હોવો જરૂરી છે. તો હેલેલ અને આદમ, આ બંને કિસ્સાઓમાં એક કડી છે જે તેમને જોડે છે. એક એવો સિદ્ધાંત જે બંનેના પતનને સમજાવે છે. અને એ કડી છે કૃપાનો ખ્યાલ. હવે અહીં કૃપાનો મતલબ માત્ર દયા કે માફી નથી. સ્ત્રોત મુજબ કૃપા એટલે ઈશ્વરની એ શક્તિ જે આપણને તેમની આજ્ઞાઓ પાળવા માટે સક્ષમ બનાવે છે. એ એક પ્રકારની દૈવી મદદ છે. આ કોષ્ટક આખા સંબંધને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. જુઓ, એક બાજુ છે દૈવી કૃપા જે શક્તિ પૂરી પાડે છે. બીજી બાજુ છે આપણી સ્વતંત્ર ઈચ્છા શક્તિ જે નક્કી કરે છે કે એ શક્તિનો ઉપયોગ કરવો કે નહીં. જો આપણે કૃપા સ્વીકારીએ તો પરિણામ આજ્ઞાપાલન છે, અને જો આપણે તેને નકારીએ તો પરિણામ પાપ છે. તો આ બધી ચર્ચા પછી આપણે એ સવાલ પર પાછા આવીએ છીએ કે આખરે જવાબદારી કોની? ભાગ્યની, પરિસ્થિતિની, કે પછી બીજું કોઈ? અને અહીં સ્ત્રોત એક બહુ જ સ્પષ્ટ અને સીધો જવાબ આપે છે. કોઈ પણ જીવનો અંત તે જીવ પોતે જ નક્કી કરે છે. તો આનો મતલબ શું થયો? ચાલો ટૂંકમાં સમજી લઈએ. ઈશ્વર સફળ થવા માટેના બધા સાધનો એટલે કે કૃપા પૂરા પાડે છે. તેઓ આપણને પસંદગી કરવાની પૂરી સ્વતંત્રતા પણ આપે છે. તેઓ ક્યારે દબાણ નથી કરતા. આખરે આપણું ભાગ્ય આપણી પોતાની ઈચ્છા પર નિર્ભર કરે છે.
અને એટલે જ જે પણ પરિણામ આવે તેનો ન્યાય યોગ્ય છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા અને ગહન વિચાર પર લાવીને મૂકી દે છે. વિચાર કરો, જો આપણી પાસે એટલી સ્વતંત્રતા છે કે આપણે ઈશ્વરની બચાવનારી કૃપાને પણ ના કહી શકીએ, તો આપણી પસંદગીઓમાં કેટલી મોટી શક્તિ અને કેટલી મોટી જવાબદારી છુપાયેલી છે.